એબીપી બોલ વચ્ચન યાત્રામાં અલગ અલગ રંગ દરેક વખતે અમે કહીએ છીએ, નવી વસ્તુ ફાસ્ટફૂડમાં અને ગુજરાતી અને આમ તો હવે આખા હિન્દુસ્તાની ખોરાકમાં પાઉંભાજી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ પાઉંભાજીનો એક રસિક ઇતિહાસ છે. આજે અમે એબીપીના દર્શકોને એ બતાવવા જઈ રહ્યા છીએ કે મોટાભાગના લોકોને કુતૂહલ થતું કે આ પાઉંભાજી આવી ક્યાંથી. તો પાઉંભાજીની શરૂઆત આજથી 60 વર્ષ પહેલાં ત્રિભુવનભાઈ દેવમુરારી નામના એક માણસે કનૈયાલાલ મારવાડી સાથે મુંબઈમાં ચાલુ કરેલું. એમની બીજી અને ત્રીજી પેઢી હાલ વલભીપુરમાં, આણંદમાં, મહુવામાં, સુરતમાં પાઉંભાજી બનાવે છે. આપણે આજના એપિસોડમાં પાઉંભાજીના ઇતિહાસ સાથે રાજનીતિની પણ વાત કરશું, કારણ કે જેટલા નેતાઓ સૌરાષ્ટ્રમાં આવે છે અમદાવાદથી, એ અચૂક વલભીપુરમાં, બોમ્બે પાઉંભાજીમાં પાઉંભાજી ખાવા રોકાય છે. આ એમના બીજી પેઢીના કામ કરી રહ્યા છે. પાઉંભાજીની શરૂઆત એમના દાદા, એમના પિતા અને આમના દાદાએ, ત્રિભુવન દાદાએ કરેલી ને. આજથી 60 વર્ષ પહેલાં કનૈયાલાલ મારવાડી નામના માણસ સાથે એમણે સૌથી પહેલાં મુંબઈમાં પાઉંભાજી બનાવી હતી 1953માં. એટલે વર્ષ વધારે થઈ ગયા. આપણે પાઉંભાજીની વાત કરવી છે અને ચૂંટણી આવે છે, નેતાઓની થોડીક વાત કરવી પડે. આમ જેમ રાજકારણમાં અત્યારે પાઉંભાજી તો નથી પણ ખીચડી થઈ ગઈ છે. બધા ફોટા કે કોણ કોણ નેતા આવેલા અહીંયા? હા, ભારતીબેન માંડીથી, જીતુભાઈ વાઘાણીથી માંડીને, દિલીપ સંઘાણીથી માંડીને ટોટલી નેતા. નરેન્દ્રભાઈ આવેલા? મોદી સાહેબ જ્યારે? મોદી સાહેબ નથી આવ્યા, ખોટું કહેવું નહીં. કેશુબાપા ખાઈ ગયા? કેશુબાપા ખાઈ ગયા છે, દિલીપભાઈ સંઘાણી છે, મહેશભાઈ કસવાલા છે, બધાય. પૂંજાભાઈ વંશ છે. હા, પૂંજાભાઈ વંશથી માંડીને બધા જ જેટલા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પરેશ ધાનાણીથી માંડીને બધા જ જેટલા નેતા છે એને આપણી પાઉંભાજીનો ટેસ્ટ નહીં લીધો હોય એવું નહીં શક્ય હોય. તો રાજનીતિની વાત કરશું ને પાઉંભાજી. તો આપણે પહેલાં કરી, આ પાઉંભાજીની શરૂઆત કોને કરી? ત્રિભુવનભાઈ રબદાસ દેવમોરારી, પછી ઘનશ્યામભાઈ કનિયાલાલ દેવમોરારી, પછી કિશોરભાઈ કનિયાલાલ દેવમોરારી, પછી મહેશભાઈ કનિયાલાલ દેવમોરારી. અને ક્યાં જગ્યાએ કરી સૌથી પહેલાં? સૌથી પહેલાં મહુવા વાસી તળાવ, તળાજા, વલભીપુર. નહીં, આમ મુંબઈથી શરૂ થઈ ને? આમ પહેલાં મુંબઈથી. અને નામ બોમ્બે કેમ રાખ્યું? બોમ્બેથી આ વસ્તુ લઈ આવ્યા એટલે બોમ્બે નામ રાખ્યું છે. બોમ્બે કઈ સાલમાં એમણે કરી? 1953માં કનિયાલાલ મારવાડીને ત્યાંથી લઈ આવ્યા છે. અચ્છા, કનૈયાલાલ મારવાડી અને આમના દાદાએ, એમના પપ્પાએ, કાકાએ પાઉંભાજીની શરૂઆત કરી, જે પછી ધીરે રહેતા આખા ગુજરાતમાં, અત્યારે ગુજરાતમાં એક પણ નાનું મોટું શહેર, ગામડું નહીં હોય કે જ્યાં પાઉંભાજી નહીં. દરેક પાઉંભાજી સૌથી પહેલાં તમે જ? સૌથી પહેલાં ત્રિભુવનભાઈ, પછી ઘનશ્યામભાઈ, પછી મહેશભાઈ, પછી કિશોરભાઈ, પછી રિંકુશભાઈ, પછી સુરજભાઈ. પરિવાર આખો આમાં જોઈન્ટ છે. હે, કેટલી દુકાન ટોટલ? ટોટલ 20 દુકાન છે અત્યારે આખા ગુજરાતમાં. એમ ચૂંટણી આવે, રાજનીતિમાં રસ લ્યો છો? રાજનીતિમાં લેતા જ હોય ને. અમારી ભાજી ખાય છે શંભુના, અમારા ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાજી. હા, પછી મહેશભાઈ કસવાલા બી અમારી ભાજી ખાય, દિલીપભાઈ સંઘાણી, પરેશભાઈ ધાનાણી, બધા નેતાઓ. એમ નહીં સર, સરકારનું કામકાજ કેવું છે? સરકારનું કામકાજ આમ તો અત્યારે સારું જ છે. એમ તમારા વલભીપુરમાં? વલભીપુરમાં કામગીરી સારી જ છે. પાણી આવે છે? આવું પાણી તકલીફ. એમ કોઈ જાતની આ વિસ્તારમાં સમસ્યા? કોઈ સમસ્યા અત્યારે તો છે નહીં. રોડ તાત્કાલિક કરાવો. ક્યાં ઠેકાણે આવ્યો? વલભીપુરથી ભાવનગર 50 કિલોમીટરનો રસ્તો આજ 3 વર્ષથી એકદમ. હા, બોલો નજીક જાઓ. શું ગયો? જે વલભીપુરથી નજીક ભાવનગર જવા માટેનો જો રસ્તો છે બહુ ખરાબ છે. પબ્લિકને બહુ હાલત પડે છે. દર્દીને દવાખાને લઈ જવો હોય તો ખરાબ એટલો રોડ છે ને કે દર્દીની હાલત જ ખરાબ વધારે બને છે. કારણ કે રજૂઆત કેવું કરો છો? રજૂઆત તો ઘણાએ કરી છે પણ આનો કોઈ નિર્ણય કોઈ લઈ શકતું નથી. રાજકારણીએ કોઈ આમાં ધ્યાન નથી આપતા. મત જોતો હોય ત્યારે એ લોકો ઘરે ઘરે આવે છે અને પછી એ લોકો ગાયબ થઈ જાય છે મત લઈ. ક્યાં ગાયબ થઈ જાય? ગાયબ એટલે એમની એ બધી પ્રકૃતિ હોય છે એ લોકોના કાર્યમાં હોય. તમારું નામ? પ્રવીણસિંહ પછેગામ. પ્રવીણસિંહનું કેવું છે જેમ પાઉંભાજી આખી બની જાય અને ડુંગળી ગાયબ થઈ જાય, એમ નેતા ચૂંટણી પછી ગાયબ થઈ જાય. ગાયબ થઈ જાય છે નેતા. જ્યારે મત જોતો હોય ને ત્યારે પબ્લિકના પગમાં પડે છે. એમ? હા, તો પછી એ લોકો કઈ ગાયબ થઈ જાય? પબ્લિકનું કોઈ પછી 5 વર્ષ કોઈ જોવા આવતું નથી. પણ એમને આ ભાજી ખાવા તો આવતા હશે ને? ભાજી ખાવા 100%. તો ત્યારે કહેતા હતો કે ભાઈ રોડ કરો. આ રોડ જોઈને તમે પૂજાભાઈ પાસે કરાવરે. અમે તો બે હાથ જોડીને કહીએ છીએ કે જો પબ્લિક મત આપતી હોય તમને
તો એ લોકોને ધ્યાન આપવું પડે પબ્લિકનું છે, કેમ કે ઝાઝા માણસો દુઃખી થાય છે. તમે જો જે માણસ મત આપે છે એને રાજનીતિ યારે કાંઈ લેવા દેવા નથી. પછી ગામના છે ભાજી ખાવા આવ્યા છે વાત કરી અને બે હાથ જોડીને કહે છે કે ભાવનગર વલભીપુરનો રસ્તો કરી દે ને યાર, આપણે રોડ અવડા મોટા ફ્લાયઓવર કરીએ છીએ, તળાવ 25 વર્ષથી માથા કૂટે. શું કહો તમે હવે શું કહો? અમારે વલભીપુર તાલુકામાં જે કાંઈ રાજકારણ રાજકીય લેવલે નારસિંહભાઈ ગેલડા હતા ને ત્યાં લગી અમારા વલભીપુર તાલુકામાં બહુ સારું રહ્યું. અમારે તાલુકા પ્રમુખ એ હતા અને એ એક્સપર્ટ થયા પછી અમારી સામે કોઈ જોવાવાળું નથી. ઓહો, તો વલભીપુરમાં ભાજી. તમારું શું નામ? મુકેશભાઈ મારું નામ. શું કહે મુકેશભાઈ તમે? રિક્ષા ચલાવું છું. રિક્ષા ચલાવું. કેવું છે જીવનમાં? સારું છે. ચૂંટણીમાં? ચૂંટણીમાં સારું છે. રાજનીતિમાં? રાજનીતિ તો સારી જ છે ને. પાઉંભાજીમાં? પાવભાજીમાં તો બહુ બેસ્ટ છે. ભાડા ભાડા આવે છે? ભાડા બહુ સરસ ચાલે. ઘર હાલી જાય છે? ઘર એકદમ ચાલે. એ કે સાચું બોલ, સાચું બોલે બોલું છું. એમ. એ ભાઈને તો વાઈફ નથી પહેલાથી, એટલે એને અનુભવ ન હોય. એને વાઈફ મારે તો હમણાં એક્સપર્ટ થઈ ગઈ. અચ્છા એક્સપાયર. તો એમની વાઈફને નહીં હોવાનું હારા ન રહેવાનું, રસ્તાને વાઈફને શું લેવા દેવા? એ તો એ વાત તમારી ખોટી. હા તો રોજી રોટી. અચ્છા બીજા એક કસ્ટમર આવે, આપનું નામ? અશોકસિંહ અરુભા રાણા. અશોકસિંહજી સરકારી કર્મચારી છો કે? હું સરકારી કર્મચારી છું. વલભીપુર કોર્ટમાં નાઇટ વોચમેન તરીકે ફરજ બજાવું છું. અચ્છા. અને મારો આ વલભીપુર સાથે 1990થી નાતો બંધાયેલો છે. કેવું છે ગામ? ગામ રાજકીય રીતે ખૂબ પછાતમાં જ ગણાય છે. કોઈ રાજકીય નેતાઓ અહીંની પરિસ્થિતિને હલ કરી શકતા નથી. એનું એવું થોડું હોય કે આત્મારામભાઈ પરમાર જેવા જો 4 ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા હોય, મિનિસ્ટર રહ્યા હોય અને એક આ 30 કિલોમીટરનો ભાવનગર સુધીનો રસ્તો ન બનાવી શકાય હોય તો એનું કારણ કે વલભીપુરની સ્થાનિક રાજનીતિ રહી એ જ પાછળ છે અને ખરાબ છે. અંદરની નીતિ એ લોકોની ખૂબ ખરાબ છે. હાલ અમારા ન્યાયતંત્રની અંદર જે 2 કિલોમીટર દૂર કોર્ટ ગઈ છે ત્યાં એક ડિવાઈડરનો પ્રશ્ન પણ નથી હલ કરાવી શકતી અને જ્યાં અબાલ બુદ્ધ બાળકો ન્યાય માટે આવતા હોય એને એટલી બધી તકલીફ પડે છે કે 3 કિલોમીટર ડિવાઈડર ફરીને જવું પડે છે. એમ તો હવે તો શંભુનાથ બાપુ આવ્યા છે, સંત માણસ છે, એ તો કરે જ ને કામ. શંભુનાથ પ્રસાદ સાહેબ પાસે પણ 2-3 વખત મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું, અહીંની જનતાએ ઘણી રજૂઆતો કરેલ છે પણ આજ સુધી કોઈ એનો નિવેડો આવેલ નથી. હું છેલ્લા 1 વર્ષથી જોઉં છું. તો જનતા ચૂંટણી સમયે બહુ જાજુ માંગતી નથી હોતી. એને 30 કિલોમીટરનો રસ્તો થાય તો આના ઘરમાં કાંઈ ન થવાનું, આમના ઘરમાં કાંઈ ન થવાનું, પબ્લિક માટે છે. એટલું તમે બંને મિત્રોનો હું આભાર માનું છું કે તમે એટલું હિંમતપૂર્વક બોલ્યા તો કર્યા. આપણે આ 3જી પેઢીનો જણ છે. તારે ઇન્ડિયામાં જ પાઉંભાજી કરવાની જ કે ફોરેનનો વિચાર છે? ફોરેનનો વિચાર છે. હે બધાય ભાગી જાય છે ક્યાં વિદેશમાં? તારે બી જવું? હા. ક્યાં? દુબઈનું ભાઈ કે છે ફ્રેન્ચાઇઝીની ઇન્ક્વાયરી છે. એમ એ તો ભાઈ તારે બાપાને હાસવ છે કોણ? એ પણ છે એટલે જ અહીંયા રહ્યો છું. કેટલા ભાઈઓ તમે? અમે છીએ 2 ભાઈઓ. તો એક અહીંયા ને ફોરેનમાં? ના, અમે 2 ભાઈઓ અહીંયા છે. મારા મોટા ફાધરના ભાઈ છે, એક અમદાવાદ છે. ત્યાં ઇન્ડિયામાં શું વાંધો? વેપાર નથી બરોબર આવતો? વેપાર તો સારો જ છે તો પણ બહારનાને પણ ભાજી ખવડાવી દે. હા, ભાજી એને છોકરો હોશિયાર છે, એને દુબઈ સુખી થવું એમ નથી કહેતો. એ કે એવી વાત નથી પણ બહારનાને ટેસ્ટ કરાય ને. કેટલો હોશિયાર એમ નથી કહેતો કે મારે દુબઈ જઈને રળવું છે. એ કે ન્યાના બિચારા ખાય ને એમ ન્યા અરબ કાંઈ ભાજી ખાતાવીને મરી નહીં જાય. ના ના, એ પણ સાચી વાત. પણ ત્યાં આપણા ગુજરાતી છે ને. અચ્છા, ગુજરાતીઓને ખવડાવવા જવું છે એમ ને? તો આ નવી પેઢીનો યુવાન છે. પાઉંભાજીની ઇતિહાસ તો તમને મેં કીધો પણ છેલ્લા 30 વર્ષથી દેશમાં અલગ અલગ જગ્યાએ પાઉંભાજીમાં કામ કરતા અને એક જ દુકાનમાં અલગ અલગ બોમ્બે પાઉંભાજીમાં કામ કરનાર માણસની સાથે વાત કરીએ. આ તમારું નામ? નાનુભાઈ. નાનુભાઈ કેટલા વર્ષથી આમાં લાગ્યા છે? 28 વર્ષ 29 વર્ષ થયા. કેટલા ટન બટેટા ખવડાવી દીધા છે પાઉંભાજીમાં? એક ટ્રેન ભરીને ખવડાવી દીધા છે, 2 ટ્રેન પાઉં ખવડાવી દીધા છે. 2 ટ્રેન આખી? 2 ટ્રેન પાઉં. ક્યાં ક્યાં કામ કરેલું? એ તો બધું હજમ થઈ છે ને, વાયરસ ક્યાં ક્યાં કામ કરેલું? બધે છે. અમદાવાદ છે, પછી સુરત છે, પછી પાલનપુર છે, ડીસા છે, મહેસાણા છે. બેંગ્લોરમાં તમે કહેતા હતા ને હમણાં? બેંગ્લોરમાં અમારા કસ્ટમર છે, મેં જાતા નથી પણ અહીંયા લોકો આવે છે ત્યારે આમ પૂછે છે કે ભાજીમાં શું વેરાયટી, એટલે એમ કે રેગ્યુલર પાઉંભાજી, સ્પેશિયલ પાઉંભાજી. અમદાવાદ છે, સુરત છે, એ લોકો પૂછે સ્પેશિયલ પાઉંભાજીમાં શું આવે, એટલે મેં કહ્યું કે છાશ આવે, પાપડ આવે, ટમેટા આવે, ચટણી આવે, સિંગ સલાડ આવે, લાલ ચટણી આવે, ગ્રીન ચટણી આવે અને રાઇફલ પાવ આવે. એ કે ભાજીના નામ એટલે આ ગુજરાતમાં છે, સુરત છે, અમદાવાદ, એ લોકોને ખબર પડે કે આ
સ્પેશિયલ ભાજી. બાકી બહારથી ચેન્નાઈ છે, મદ્રાસ છે, પંજાબ છે, બેંગ્લોરમાં મારાના રિલેટિવ કસ્ટમર આવે એટલે એમ કે આને કઈ ભાજી કહેવાય, તો એને કહેવામાં આવે કે જનાના મસ્તાના લેડીઝ રૂબીને હુડ સોનેરી પટ્ટીવાળી બોમ્બે પાઉંભાજી કહેવાય. વાહ વાહ વાહ, ફરી વાર બોલો તો. લોકો આવીને પૂછે છે ફરી વાર જનાના હું જનાના મસ્તાના લેડીઝ રૂબીને હુડ સોનેરી પટ્ટીવાળી પાઉંભાજી કહેવાય. વાહ, તો આ હતી સોનેરી પાઉંભાજી, સોનેરી પટ્ટીવાળી પાઉંભાજી, સોનેરી પટ્ટીવાળી. અને આ શું કહેવાય, હજમ થઈ જાય? હજમ થઈ જાય. બરફી ખાઓ, મટરો ખાઓ, ગુલાબજાંબુ ખાઓ તો તમને પેટ ભારે થાય. આની હું ગેરંટી આપું કે 60-70 કિલોમીટર આગળ જાય એટલે પેટમાં હજમ જ થાય. કોઈનો એસિડિટી આવે, નો ગળું ભરે કે હવારમાં નો છાતીમાં મળે, એની ગેરંટી હું આપું છું. જીવે ત્યાં સુધી કોઈ એમ કે મને એસિડિટી થઈ તો મફત ભાજી ખવડાવું. પાઉંભાજી વેચતા વેચતા કસ્ટમર અરે વાત કરતા કરતા એટલા સ્માર્ટ થઈ ગયા છે. શું નામ કીધું? નાનુભાઈ. નાનુભાઈ ગજબના માણસ છે. તો આ હતી સોનેરી પટ્ટીવાળી પાઉંભાજીની વાત. તમને ખવડાવી ને? હા, અમે પણ ખાધી, ટેસ્ટી હતી. હા, તો સાહેબ કેવું છે ટેસ્ટ વાઇઝ? બહુ સરસ ટેસ્ટ. આપ ક્યાંથી આવો? હું તળાજા તાલુકાનું દિહોર ગામે. હે, સરકારી નોકરી જ છો? ના સાહેબ, તો? ટ્રાન્સપોર્ટિંગનું કામ છે. ટ્રાન્સપોર્ટનું. અને અહીંથી નીકળો એટલે અહીં ખાવાની ફરજિયાત વિશેષતા શું હોય છે અહીં ભાજીની? વિશેષતા જ્યાંની ભાજીની બહુ સરસ છે. તમારા ગામમાં કોઈ આવે હારી નથી બનાવતું? જોજો ન્યાના ભાજીવાળા બાંધવાનું આવે. ના ના, આવી ભાજી સરસ બને છે. હું ગમે ત્યારે અહીંયા નીકળું ત્યારે 10 મિનિટ ભાજી ખાવા માટે રમું. અને રાજનીતિમાં રસ લ્યો છો? હાજી. સરકારનું કામ કેવું છે? બહુ ઓછું છે. બહુ શું છે? આપણે ઓછું લઈ. અને તમારા સંસદ સભ્યનું કામ ના ના, સારું છે. સારું છે. અને આમ દેશમાં ઓવરઓલ સારું છે? હા, અત્યારે તો સારું છે. ટેસ્ટ આવે છે ને ભાજી? હા, સરસ મજાનું છે. તો આ હતું હા, તળાજા તાલુકાના દિયોરવાળા મિત્ર હતા. ટિકિટ કાપી ખોટી કાપી બેનને. કેમ? ભારતીબેન શિયાળ જેવા કોઈ સારા નેતા. હું આમ પૂછીને આવ્યો ને, સાંભળો તો મને રંગોળા સનોસરા અહીંયા સામાન્ય મને કીધું ગમે નથી ભેળ્યા કોઈ દિવસ. એનું કારણ એવું છે કે સાંસદમાં અને આખા વિશ્વ લેવલે રાષ્ટ્ર ઓલા છે તો કેટલીક જગ્યાએ પહોંચી શકે એમ. આ નીમુબેનનું કામે સારું એમ કે બધા. નીમુબેનનું કામ એ સારું, પણ હવે નીમુબેન છૂટાય પછી ખબર પડે ને. એમ સામે કેમ છે આપ કોંગ્રેસ બે ભેગા થઈને રળે, શું લાગે? એમાં તો કાંઈ બહુ પાકું ન કહેવાય. નહીં, પબ્લિક મત આપશે, પબ્લિક ઉપર આધાર રહે. તો પાઉંભાજીની જેમણે શરૂઆત કરી એ પરિવાર સાથે વાત કરી સૌથી પહેલાં. અને ખરેખર તમે વિચાર કરો, પાઉંભાજી ન હોત તો બહુ જ તકલીફ થાય. રવિવારે શું ખાત? તો આ હતું ભાઈ બોલ બચ્ચનમાં એક નવો જુદો જ કલર, જેમાં મેં આપને પાઉંભાજીના ઇતિહાસની વાત કરી, પાઉંભાજીના શોધકની વાત કરી, અને સાથે સાથે રાજનીતિની વાત તો અમે કરતા જ હોઈએ છીએ. એબીપીમાં નવા રંગો ઉમેરતા રહીશું, અલગ અલગ જગ્યાએ ફરતા રહીશું. એબીપી બોલ બચ્ચનમાં અમે આવી પહોંચ્યા છે ઉત્તર ગુજરાતના થરાદમાં. ઉત્તર ગુજરાતનું જે થરાદ, ભાભર, દિયોદર આ વિસ્તારમાં એટલો બધો કેઓસ હોય છે સાંજના ટાઈમમાં. અમે તમને આજે એ બતાવે એટલી બધી ટ્રાન્સપોર્ટેશનમાં વાત કરી. આ ટ્રાન્સપોર્ટેશનમાં ગરદી એટલી બધી હોય છે. લોકો સામાન, માલ સામાન જે વાહન મળે એ પોતપોતાના આવી જાઓ વાત કરીએ ઘર તરફ. તમે જો ટ્રાફિકનો કોઈ નિયમન જળવાતું નથી, કારણ કે અહીંયા એટલું બધું પબ્લિક છે, એટલા બધા લોકો આવીને કામ કરે છે. મોટાભાગની પ્રજા અને મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. તમે જો આખો કેઓસ એટલો બધો છે ને, આમ ટ્રાફિક, પોલીસ, ઢોર, ભીડ. હજી આ ટ્રકમાં હજી આ લોકોને કેટલા આપણે જતા કેટલાક લોકો છે એમને વાત કરીએ. કેમ છે? મજામાં. તબિયત પાણી મજામાં? મજામાં. મજામાં હે. શું નામ આપનું? આપણા સંતોષભાઈ આર વાઘેલા. સંતોષજી, કેવું છે તમારા થરાદમાં? આ થરાદમાં એવું છે કે મને સાહેબ એટલા ટ્રાફિક થાય હા, કે ત્રાસ થઈ ગયા આપણે. હે ક્યાંક બીજા ગામ રહેવાનો હોય જતા કંટાળી? કંટાળી એટલે આપણે હોય આવતા 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 આપણે જોવા તો મળીએ કે હા, બહુ ટ્રાફિક કેમ? ઘણો ઓહો, ટ્રાફિક બહુ. બીજી કેમ છે? પાણી છે? પોણી તો ઓછા મળે, પણ હોય આમાં કેવું હોય આવી જાઓ કે આગળ. આમાં લોકોનો શાંતિ મળવી જોઈએ. લોકોને શાંતિ નહીં? નહીં, નથી. શાંતિ કેમ નહીં? તમે 2 મિનિટ ઉભા રહો. શાંતિ કેમ નહીં? એમ નહીં મળતી કે પોણી ટાઈમથી નહીં આવતો. અરે ચૂંટણી આવે ખબર છે? ચોટની ખરી રાજકારણમાં રસ લ્યો છો? એ તો મળે, કેમ ના મળે. હા, તમારું નામ શું છે? દેવજીભાઈ મારું નામ. દેવજીભાઈ, 3 જણા બેસી ગયા. અમારી જાઓ, ક્યાં જાઓ છો? છોકરાને થોડું લેવા જવું હતું ને હે? એટલે મારે રાજકારણમાં રસ લ્યો છો? છે થોડા ઘણો. શું લાગે આ વખતે? આ
આ વખતે મને તો એવું લાગે ભાજપ આવશે. ભાજપ આવશે? હા, તમને શું લાગે કોણ આવશે? બીજેપી વાળા જ છે. તમને શું લાગે? બીજેપી આવે. એમ? ઓહો, આ ગેનીબેનનું નામ આલે છે ને, ગેનીબેનનું ઓળખો છો? કેવું કામ એમનું? સારું નથી. નથી? તમે બીજા કોઈ બોલશો કે ચાચા ભાગી ગયા? તો આ જબરજસ્ત કેવો છો. આમ તો ઉપરથી શૂટિંગ લઈને તો ખબર પડે કોઈ નિયમન નથી, કોઈ નહીં. લોકોને જ્યાં ટ્રાફિક પાર્ક કરવો હોય પાર્ક. ઉભેરા, રામ રામ. શું નામ છે? શું કરો શંકરભાઈ? હે, ખેતીવાડી. રાજકારણમાં રસ લ્યો છો? ચૂંટણી આવી ખબર છે? એટલી ખબર રાખવી જોઈએ. તું ભણે હે? ખબર છે તો કહેતા નથી, હોશિયાર માણસ. હે, શું ખબર છે? કહેતો. ચૂંટણી આવે છે ને, કોણ કોણ લડે ખાનગીમાં? મને કોઈ નહીં કહું. અમારે તો વાવ છે, થરાદ નહીં. વાવ છે? હા, છે જ્ઞાનીબેન. ગેનીબેન છે ને, આમાંય ગેનીબેન જ આવે. એમ કેવું કામકાજ એનું? કામ કે સારું. સારું. ટક્કર આપશે ભાજપને? ભાજપ આ વખતે જીત જવાની. એમની તમે તમને ગેનીબેનનું કહેતો હતો ને? ભલે જ્ઞાનીબેન પણ ભાજપ જીતવાની હાલ. હા, બહુ હોશિયાર માણો. પહેલાં કે ગેનીબેન. તમારું નામ? હેમલભાઈ ચૌધરી. કેવું છે કામકાજ હેમલભાઈ? બસ રેડી. શું કામ કરો? ભણેલા ગણેલા લાગો છો? હા. તમારું ગામ કેવું છે? મારું ગામ આકોલી, વાવ તાલુકામાં. હે, અને ચૂંટણીઓ રાજકારણમાં ટક્કર કેવી છે? એ તો આપણે રાજકારણમાં પડેલું નહીં તો ખબર છે ચૂંટણી આવે છે? છે ને, ખબર છે. કોણ કોણ લડે? રેખાબેન ચૌધરી ને જગનીબેન ઠાકોર. કોણ ઉપર લડું બારે? એ તો હવે ખબર નહીં, આપણે એટલો રસ નહીં રાખતા. હોશિયાર માણા કહેતા નથી કોઈ. આવો સાહેબ, શું છે સરસ. તમારું ગામ છે? થરાદ. ભાઈ આમ ને આટલો બધો કેઓસ થોડો હોય યાર. આમ તો જો કે એટલું બધું ક્યાં એમ. ચૈત્ર અને વૈશાખ મહિનો તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય, ફૂલ ગરાગીની સિઝન હોય છે એમ આ મહિનામાં? આ મહિનામાં ચૈત્ર વૈશાખ. સામાન્ય દિવસોમાં સામાન્ય હળવું દિવસોમાં છે. હલચલ તો ખરી, કેમ કે અહીંયા 230 ઉપર ગામડા લાગે થરાદનો. તો મોટો વેપાર. મોટો વેપાર. ચૂંટણીમાં રસ લ્યો છો? રસ ખરી ને. શું લાગે આ વખતે? આ વખતે અમારે કોંગ્રેસ તરફી વધારે છે. જ્ઞાનીબેન જ્ઞાનીબેન. એમ ટક્કર છે? ટક્કર, કાંટે કી ટક્કર. અને ટક્કર જેવું નહીં, લગભગ ફાઇનલ જ છે એમ. તો હમણાં ઓલા બે છોકરા આવ્યા છે તો કે ભાજપ જીતે એમ છે. એ તો બધાને અલગ અલગ મંતવ્ય હોય ને. લોકશાહીમાં એ ખરું એમ. તમારે શેનું કામકાજ? અમારે અહીંયા ફૂટવેરની દુકાન છે. વેપાર ધંધો હાલે છે કમ્પ્લીટ. એમ? બીજી કોઈ તકલીફ? આમાં પાણી બાણી છે? પાણી, પીવાનું પાણી હોસ્પિટલમાં વ્યવસ્થિત સારી સુવિધા હજી મળે છે, પણ એનાથી થોડી વધારે મળે. અને બીજું કે વાગી નો છે આમ. થરાદ જે તમે આમ હાઈવે ઉપર જશો તો થરાદ 4 રસ્તાથી માંડીને અમારે થરાદ ગામમાં એન્ટ્રી થાય ને તે હજી 4 લાઈન, મતલબ 2 વર્ષથી અધૂરું કામ એમને એમ પડ્યું છે. એ કામ તમારે ભલે ઉપર લેવલે પણ તમે રજૂઆત કરો અમારા તરફથી. બરાબર. આ વખતે ચૂંટણીમાં મુદ્દો ઘણા હે? ઘણા હોય તો ખરી જ ને યાર. હે, આ આટલો બધો ટ્રાફિક, આમાં પાર્કિંગ, આમાં કઈ હુંચકો નથી પડતો? નથી કઈ. ટ્રાફિકનો પ્રશ્ન તો કાયમ માટે સદાય રહે છે. ન્યૂઝવાળા, મીડિયાવાળા પણ એમને આમાં કઈ થાય એમ નથી? ના, હવે કશું ના થાય, કેમ કે પાર્કિંગની વ્યવસ્થા પહેલી હોવી જોઈએ દરેક શોપિંગમાં. તું ક્યારનો ઊભો? શું સાંભળે? હું હોબળું ના, બધા બોલે હું સાંભળે. તું કંઈક બોલ ને. શું બોલું તમે? મત દેવાનો અધિકાર આવી ગયો? નહીં, ખબર નહીં. મત દેવા જવાનો આ વખતે? આવશે તો ખબર. બરાબર. કેટલા છે? બરા 18 છે. હા, તો મને લાગે બોર્ડર ઉપર. એ લીંબુ પુલા બુસ્કોટ પહેરેલા એ બધા. હા, તમે હવે આગળ છે. શું કામ કરો? અમે કરીએ કામ. કેવું હાલે છે? ઠીક ચાલે. ઠીક હેડે. ઠીક હેડે. કામ ધંધો મળી જાય? મળી રહે. રોજ નો કામ રાજકારણમાં રસ લ્યો છો? હોય. કોનું લાગે જોર આ વખતે? ઓણે ગેનીબેનનો ઘણો રોજ સારું થાય છે. વાહ, ગેનીબેન આવશે એમ? આવશે 100%. અને પાણી પાણી આવે છે? ઓણે ફૂલ આવે. પાણી આવે છે? આવે. બાકી જીવનમાં સુખ છે? સુખ શાંતિ. બીજું કાંઈ કેવું છે? ના, બસ સુખ શાંતિ છે. ગેનીબેન આવશે ઓણે. એવું છે? હા. ઓહો, કડિયા કામ કરો? વધારે પડતો ગેનીબેનનું ધરાવે. આ તેલીમાં હું લીધું? આ તો બધું સેમન કરિયાણું. કડિયાનું સામાન. આ લીંબુ પીળો કલરનો બુસ્કોટનો કાપડ ક્યાંથી લીધો? સારો બુસ્કોટ જો, કલર જોરદાર. 1000 માણામાં તમે ઓળખાઈ ગયા હે ને? સરસ. તમારે કાંઈ કેવું છે? કડી પહેરેલા ભાઈ આવી જાવ. બોલો, શું કેવું છે? ઠાકોર છો, હું ઠાકોર સેનાનો માણસ છું. અરે પણ વાહ. આજનો 2 બેનો વીરી છે, એટલે એક કોંગ્રેસમાં આલો, એક ભાજપમાં આપણું. આપણે 2 બેનો હરખી જ રાખો. બેને આપો તો મત ફેલ જાય. તમને કોણ શીખવાડે? અમારી કને એવું છે, મારી કને માણસો છે કે નહીં, એટલે કુવાસી માટે આપણે આમાં જ્ઞાતિ ને પક્ષ ને વિચારધારા ને એમ જોઈને મત એમાં દેવાય. ઠાકોર છો, બેની બેન હમા છો, હે? આમનો કુવાસી છે એટલે એને આપવું છે એકાદું. ચમ કે એ કરે બે આપજો, બે નો અપાય. હા, પણ એને હરખી રાખવી કુવાસી માટે. એટલે પણ બે મત તો ફેલ જાય તો કઈ રીતનું? બે નો આપતા એક મત આપજો ગમે ને. ભાઈ ભૈયા આવો ને, વાત કરો ને. અરે એમાં શું થયું? હે, રાજકોટથી આવી હે, એમાં આયા હું આટા મારો? અહીંયા તમે
અમારે કપડાનું સેલ છે તો એના માટે જગ્યા જોવા આવ્યા. હે આ સિઝન લાગે છે. સિઝન નથી, આઉટ સિઝન છે. હા, અહીંયા સિઝન લાગે. હા, અહીંયા સિઝન જેવું લાગે છે. તમે ઉભા રહો ભાગોમાં. દાદા આવ્યા, દાદા આવ્યા વાત આગળ આગળ. રામ રામ. એ રામ રામ. આમ નામ રામ રામ ન કરે. તમારે આ બાજુ શું કરે? બોલે તો શું કે એકબીજા? જય ભીમ બોલે. હે જે બોલો એ બોલો. કેવું છે ચૂંટણીમાં રસ લ્યો છે? ના રસ બીજા અમે લેતા નથી એમાં. નહીં ના પાણી બાણી આવે છે પાણી તો ઘણું હેડે. અને મજૂરી મળી રહે છે? મજૂરી તો કરાતા દુઃખ આવે પેટમાં, શું કરો? છે બાકી બધું શાંતિ છે? હા શાંતિ છે ને, અત્યારે રાત જાય તો શું કરો? તો ભાઈ એમ કહેવાય તો હમણાં ત્યાં બધું સારું છે એમ. ચાલ અમે તો સારું. અસ્મિતા હા હા બોલો મોડો ને બોલો. શું હતું શું આયા છે મુદ્દો કઈ કહો હવે મુદ્દો ચૂંટણીનો. ચૂંટણી સારો માહોલ છે. જામાવટ છે? હા ટક્કર દેશે? ટક્કર તો નથી. કોની તો પલડું કોનું ભારે? પરડું તો રેખાબેનનું જોરદાર ભારે છે. હમણાં ઓલો ભાઈ એક હમણાં મને કહી ગયા ગેનીબેન 100% કે નીકળી જાય. અરે જોરદાર ભારે છે. એનું કારણ છે કે એ ઉમેદવાર જેવો છે કે જે નરેન્દ્ર મોદીને માતા આપવા તમે શું કામ કરો અહીંયા? હે? તમે શું કામ કરો? હું ખેતીનું કામ કરું છું અને અહીંયા બિઝનેસ છે થોડું. હે આટલો બધો તમારા ગામમાં ટ્રાફિક વાહન નીકળતા નથી. આમ તો જો હાલવાની જગ્યા હા, નહીં. એટલે જે વિકાસ છે એટલે નથી નીકળતા ને. વિકાસ ન હોત તો નીકળો હોત. એ તો કોઈ લોકો બેઠા હોત તો શું કરો છો? હા તમે નવું લઈ આવ્યો. તો ઘરે બેઠા હોત એમ. હા તમે નવું વિકાસના કારણે વિકાસના કારણે લોકો આવે છે બજારમાં. લોકો પર પૈસા આવે એટલે નેરમાંથી પૈસા નેર હોવાના કારણે પૈસા છે. પૈસાના કારણે જે સિટી તો જૂની હતી એની જ છે. રસ્તાઓ પહોળા કરવા તો ક્યાં જાય? નવું વિકાસ થાય છે, ડેવલપિંગ થાય છે. જેમ એ સરકાર ડેવલપિંગ કરે છે, સોસાયટીઓ નવી સોસાયટીઓ ડેવલપિંગ થાય છે. અને એમાં આ ભાજપ સરકારે જેટલો વિકાસ કર્યો એટલે બીજી કોઈ સરકાર વિકાસ કરી શકે એમ છે નહીં. હાલની પરિસ્થિતિ સાચું કહે છે. સાચું કીધું આને. હવે મુદ્દો એને સાચું કીધું. હા શું નહીં લખ્યું? સાચું કીધું નથી તો બાકી ગેનીબેન જીત છે ફાઇનલ. બહુ કરી ગયા. અને બેનનું કીધું. બીજા તમારે કાંઈ ચાચા ધંધો કરવો હોય તો સારું છે. ધંધો કરવો હોય ને એને મોંઘવારી કરી નડતી નથી. ઠીક. તો આજે મોંઘું આ થેલીમાં હું લીધું? ફિલ્મ તો આ છે શાકભાજી માટે. શાકભાજી. કેવું ગામ તમારું? રતનપુરા. હે તો ચૂંટણીમાં ટક્કર છે? ભાજપ કોંગ્રેસમાં લડાઈ છે કે? મોદી સાહેબનો જુવાળ છે. મોદી સાહેબનો જુવાળ છે. એ તો મોદી સાહેબનો જુવાળ તો છે જો. બીજા વધુ કેટલાક લોકોને પૂછીએ તમે કાંઈ ઇન્ટરેસ્ટેડ હોવ તો આ ઉત્તર ગુજરાતના મોટાભાગના સેમ બધા જ ગામો તમે બતાવો સેમ ફૂલ ટ્રાફિક સાથે, ફૂલ કેઓસ સાથે લોકો ખરીદી કરી રહ્યા છે, મજા કરી રહ્યા છે, બજારને જલસા કરી રહ્યા છે અને બધા પોતપોતાની રીતે આનંદ કરે છે. અને ટ્રાફિક, ગળદી, ભીડ તો ઉત્તર ગુજરાતમાં આ માહોલ છે. અહીંયા 26માંથી એક સીટ પર આખા ગુજરાતનું ધ્યાન છે. જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી રેખાબેન બંનેની ટક્કર ચાલી રહી છે. વિચારધારા પ્રમાણે કીધું જે ભાજપને માને છે એને કીધું કે મોદી સાહેબ જીતશે. તો આમ મોટાભાગની જગ્યાએ એવું છે કે ઉમેદવારનું બહુ મહત્ત્વ નથી. મોદી વર્સિસ એમ થાય. જ્ઞાનીબેન છે તો સામે મોદી આવે છે એમ મોદીના નામ પર કમસે કમ ભાજપ ચૂંટણી લડી રહી છે. અને આજે લોકો સામાન લઈને જઈ રહ્યા છે પોતપોતાના ગંતવ્ય તરફ. અને અમે હવે એક નવા આગળના ગંતવ્ય તરફ અમે પણ પ્રયાણ કરીએ છીએ.